અમરેલીમાં થયેલ લેટર કાંડે ગુજરાતના રાજકારણમાં એક અલગ જ રીતે વિસ્ફોટ કર્યો હતો અને આ વિસ્ફોટનું સૌથી મોટું નુકસાન ભારતીય જનતા પાર્ટીને થયું અને ત્યારબાદ ગુજરાત પોલીસને થયું. ભારતીય જનતા પાર્ટી જે શિસ્તતા અને નીતિ નિયમોની વાતો કરે છે અને એ જ પાર્ટીમાં ગાદી માટે કઈ હદની ગંદી રાજનીતિ થઈ શકે એ આપણે બધાએ જોયું. રીકન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં પાટીદાર દીકરીનું સરઘસ નીકળે. એક દીકરીને હાથો બનાવીને નેતાઓ અને કાર્યકરો સરકી જાય છે. પોલીસ જે કાર્યવાહી કરે છે એમાં અનેક શંકા ઉપજે એવી બાબતો સામે આવે છે. પોલીસની કાર્યવાહી સામે જ સવાલો ઉદ્ભવે છે. અંતમાં નેતાઓના ગંદા રાજકારણથી નીકળતી બાબત વાયા વરઘોડા થઈને અંતમાં 3 પીઆઈ પીએસઆઈની બદલી સુધી પહોંચી જાય છે. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. અમરેલી લેટર કાંડ મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની મોટી કાર્યવાહી સામે આવી છે. લેટર કાંડનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યા બાદ અધિકારીઓની તાત્કાલિક બદલીઓ કરવામાં આવી છે. અમરેલી એલસીબી પીઆઈ એમ પટેલની ભુજમાં બદલી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પીઆઈ એમ પરમારની વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી છે અને એલસીબી પીએસઆઈ કુસુમબેન પરમારની વડોદરા ગ્રામ્યમાં બદલી કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કોંગ્રેસના મોટા પાયે વિરોધ બાદ આ સમગ્ર મામલે નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી હતી. નિર્લિપ્ત રાય અમરેલી ગયા અને ત્યાં જઈને સમગ્ર મામલે પાયલ ગોટી સહિતના અન્ય આરોપીઓ અને પોલીસ વિભાગના લોકો સાથે વાત કરી હતી અને તપાસ હાથ ધરી હતી, જેને લઈને એક રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. એ રિપોર્ટ ડીજીપીને તો સોંપી દેવામાં આવ્યો હતો, પણ તેના પર હજુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જે બાદ પાયલ ગોટીએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી અને તેણે સરકાર પાસે નિર્લિપ્ત રાય દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી અને આ સાથે જ અમરેલી એસપી સંજય ખરાત અને અમરેલી પોલીસ સામે કાર્યવાહી કરવા પિટિશનમાં માંગ કરાઈ હતી. આખી ઘટના વિશે ટૂંકમાં વાત કરીએ તો કૌશિક વેકરિયા સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો, જેમાં કૌશિક વેકરિયા પોલીસ પાસેથી 40 લાખનો હફતો લેતા હોવાનો પત્રમાં આરોપ હતો. કોંગ્રેસના નેતાઓને મહત્વ આપતો હોવાનો પત્રમાં ઉલ્લેખ હતો. ત્યારે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે પત્ર વાયરલ થયો હતો. પત્ર પોતે ન લખ્યો હોવાનો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે ખુલાસો કર્યા બાદ કિશોર કાનપરિયાએ ખુલાસો કર્યો અને એ પછી પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં યુવતી અને ભાજપ નેતા સહિત પોલીસે 4ની ધરપકડ કરી હતી. ભાજપ નેતા મયુર વઘાસિયા મુખ્ય આરોપી હતો. ત્યારે યુવતીની અડધી રાત્રે ધરપકડ કરાઈ હતી, જેમાં ટાઈપિંગનું કામ કરતી યુવતીએ માત્ર પત્ર ટાઈપ કર્યો હતો. આ કામના ભાગરૂપે ટાઈપિંગ કરનાર યુવતીને પોલીસે આરોપી બનાવીને રીકન્સ્ટ્રક્શનના નામે યુવતી સહિત 4 આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. આ ઘટનામાં યુવતીનું સરઘસ નીકળતા કોંગ્રેસ નેતાઓએ સખત વિરોધ કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો, જેમાં રીકન્સ્ટ્રક્શનના નામે દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું તેને અયોગ્ય ગણાવ્યું હતું. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.